મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. પહેલું યુનિટ આપણું કમ્પ્લીટ થયું. પહેલું યુનિટ થોડુંક ટિપિકલ હતું, લાંબુ હતું અને અલગ હતું. હવે જે ટોપિક આપણે ચલાવવા જઈ રહ્યા છીએ યુનિટ 3 ના સિલેબસમાં, તો પહેલા તો તમને યુનિટ 3 નો સિલેબસ શું છે એના વિશે સમજાવું. તો યુનિટ 3 ની અંદર બે ટોપિક છે. એક ચેપ્ટર 1 કન્સાઇનમેન્ટ એકાઉન્ટ અને બીજું ચેપ્ટર 2 જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. કોલેજની અંદર ઓવરઓલ જો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ જોઈએ, ઓવરઓલ જો જોઈન્ટ વેન્ચર જોઈએ, તો એ ટોપિક બહુ જ વધારે છે. પણ કોલેજની અંદર માંડ 20 થી 30% ટોપિકનો કન્ટેન્ટ કન્સિડર થાય. એટલે આપણે કન્ટેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ડિસ્કસ કરીએ છીએ. તો આ તમારો યુનિટ 3 નો સિલેબસ છે. આમાંથી તમને એમસીક્યુ પૂછાવાના ચાન્સીસ ઘણા બધા છે. એમાં ખાસ કરીને આ ટોપિકમાંથી એમસીક્યુઝ વધારે પૂછાશે. આમાંથી પૂછાશે પણ એટલા બધા નહીં પૂછાય જેટલા કન્સાઇનમેન્ટમાં પૂછાશે. So now we discuss about the consignment account. Consignment account એને કહેવાય આડત માલના હિસાબ. આડત માલના હિસાબ બોલાશે તો કન્સાઇન, કન CON, સાઇન SIGN MENT, કન્સાઇનમેન્ટ. કન્સાઇનમેન્ટ શું કહેવાશે? કન્સાઇનમેન્ટ. કન્સાઇનમેન્ટ એટલે કે આડત માલના હિસાબો. આડત માલના હિસાબો એનો મતલબ શું થયો કે તમે જે વેપાર કરો, જનરલ તમને સમજાવો કે સપોઝ કે હું પાદરામાં છું. આપણે પાદરાની પુનિત તુવેલદારની વાત કરીએ. પુનિત પલ્સ મિલ, પુનિત પલ્સ કે જે બેઝિકલી ક્યાં છે? પાદરામાં. હવે એને સે ફોર એક્ઝામ્પલ ઓલ ઓવર ગુજરાતની અંદર માલ વેચવો છે. હવે ઓલ ઓવર ગુજરાતની અંદર માલ વેચવો હોય તો કઈ રીતના માલ વેચી શકશો? તો ડાયરેક્ટ સમજો એ ઓનલાઈન કાં તો ટેલિફોનિક ઓર્ડર લે અને માલ અલગ અલગ જગ્યાએ પોતાની બ્રાન્ચ ઓપન કરે અને માલનું વેચાણ કરે, અથવા તો અલગ અલગ લોકોને ફ્રેન્ચાઇઝીસ આપે, અથવા તો અલગ અલગ જગ્યાએ પોતાના એજન્ટ રાખે. એજન્ટ દ્વારા જે માલ વેચે ને એને કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન કહેવાય. એજન્ટ એટલે દલાલ. એને દલાલી આપે કે ભાઈ તું જેટલો માલ વેચી એના ઉપર તને દલાલી મળશે અને ટર્મ્સ કન્ડિશન બધી નક્કી કરેલી હોય. તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા, બ્રાન્ચ ઓપન દ્વારા કરીને, ફ્રેન્ચાઇઝી આપીને, એજન્ટ દ્વારા, આ રીતના અલગ અલગ પદ્ધતિથી માલ વેચે. બ્રાન્ચ એકાઉન્ટ ઓપન કરીને પોતે માલ વેચે તો એના અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન કેવી રીતના રેકોર્ડ થાય, તો એ આપણે યુનિટ સેકન્ડમાં શીખવાનું છે. જ્યારે યુનિટ થર્ડ ની અંદર એજન્ટ દ્વારા માલ વેચે તો ટ્રાન્ઝેક્શન કેવી રીતના રેકોર્ડ થાય એ આપણે સમજવાનું. હવે અહીં આગળ હું તમને એક એક્સ્ટ્રા પોઈન્ટ સમજાવું કે સપોઝ કે પુનિત તુવેરદાન, પુનિત પલ્સ મિલ્ક છે, એ
એને એજન્ટ અપોઇન્ટ કર્યા છે મેઇન સિટીઝ ની અંદર. તો મેઇન સિટીઝ ની અંદર ધારો કે હું વાત કરું તો સે ફોર ધ એક્ઝામ્પલ એને પોતાનો એક એજન્ટ રાજકોટમાં રાખ્યો છે, એક એજન્ટ બરોડામાં રાખેલો છે, એક એજન્ટ અહેમદાબાદમાં રાખેલો છે, એક એજન્ટ સુરતમાં રાખેલો છે, એક એજન્ટ જામનગરમાં રાખેલો છે, એક એજન્ટ ફોર એક્ઝામ્પલ અમરેલીમાં રાખેલો છે. આવી રીતના ઓલ ઓવર ગુજરાતમાં એને જેટલો એરિયા કવર કરવો હતો ત્યાં એને જે વિશ્વાસો માણસ પડ્યા હશે કે જેના પર એ ટ્રસ્ટ રાખી શકે એની અલગ અલગ જગ્યાએ એજન્ટ રાખેલા. હવે આની મેઇન હેડ ઓફિસ ક્યાં છે તો કે પાદરા. પાદરા એની શું છે હેડ ઓફિસ. તો પુનિત સુવેરદાર શું કરશે આ લોકોને દરેક વ્યક્તિને એવું કહેશે કે તમે આપણી પ્રોડક્ટ નો નમૂનો લઈ જાઓ, એડવર્ટાઇઝિંગ કરો અને માલની ડિમાન્ડ ક્રિએટ કરો અને તમે કહો એ પ્રમાણે હું માલ મોકલું, તમે વેચો અને જે માલ વેચતો એના અમુક પર્સન્ટેજ તમને હું કમિશન આપીશ. આવી રીતના એ લોકો વચ્ચે નક્કી થાય. ધીરે ધીરે આપણે આગળ જઈશું. તો પુનિત સુવેરદાર ના આ બધા કોણ છે એજન્ટ. એ શું કરશે who sell goods on behalf of Punit Pulse Mill PPM. ગુડ્સ નો ઓનર કોણ છે પુનિત પલ્સ મિલ. તો આને કહેવાશે કન્સાઇનર. શું કહેવાશે કન્સાઇનર. શબ્દ લખું છું કન્સાઇનર. કન્સાઇનર જેવી રીતે ડ્રાઈવ કરવા વાળો ડ્રાઈવર, માલ વેચવા વાળો વેન્ડર, એવી રીતના કન્સાઇનર. અને આ જે બધા એજન્ટ છે એ એજન્ટને કહેવાશે કન્સાઇની. શું કહેવાશે કન્સાઇની. ની એટલે પાછળ ડબલ ઈ અને આગળ પાછળ ઓઆર. બાકી તો આગળનો શબ્દ તો CONSIGN એ સેમ કન્સાઇનર અને કન્સાઇની. તો સમજવાનો પ્રયત્ન અહીંયા આગળ મેઇન ટ્રાન્ઝેક્શન્સ કન્સાઇનર અને કન્સાઇનર. હવે આના કન્સાઇનર એક જ હોય પણ કન્સાઇની અને એજન્ટ બધા બહુ હોય. અહીંયા સપોઝ કેટલા છે એક રાજકોટ, બરોડા, અહેમદાબાદ, સુરત, જુનાગઢ, જામનગર, અમરેલી, 6 જગ્યાએ છે આપણે. તો આવા કેસમાં સપોઝ કે એના દરેક જે એજન્ટ છે એ એજન્ટ સાથે દરેક એજન્ટ સાથે કાં તો સેમ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય કાં તો એરિયા પ્રમાણે એન્વાયરમેન્ટ પ્રમાણે અલગ અલગ ટર્મ્સ અને કન્ડિશન્સ હોય. સમજો એરિયા પ્રમાણે અલગ અલગ ટર્મ્સ અને કન્ડિશન્સ હોય. તો સે ફોર ધ એક્ઝામ્પલ કે પુનિત પલ્સ મિલ છે એ અહેમદાબાદ નો જે એજન્ટ છે એની સાથે એના ટ્રાન્ઝેક્શન થાય છે. સુરતનો જે એજન્ટ છે એની સાથે ટ્રાન્ઝેક્શન થાય છે. વડોદરાનો જે એજન્ટ છે એની સાથે ટ્રાન્ઝેક્શન. એવી રીતના 6 વ્યક્તિ સાથે ટ્રાન્ઝેક્શન થાય છે. અત્યારે આપણે 6 માંથી 3 લઈએ છીએ. તો અમદાવાદના વ્યક્તિને અમદાવાદની ડિમાન્ડ પ્રમાણે માલ મોકલશે, સુરતના વ્યક્તિને સુરતની ડિમાન્ડ પ્રમાણે માલ મોકલશે અને બરોડાના વ્યક્તિને બરોડાની ડિમાન્ડ પ્રમાણે માલ મોકલશે. તો પુનિત પલ્સ મિલ એ શું છે કન્સાઇનર છે.
અને આ બધા કોણ છે? કન્સાઇની. CON ડબલ E લખેલું છે અને શોર્ટમાં લખીશું કન્સાઇનર. આ કોણ છે? કન્સાઇની. આ પણ કોણ છે? કન્સાઇની. હવે સમજો, પુનિત પલ્સ મિલના બરોડા, સુરત અને અમદાવાદના વ્યક્તિઓ સાથે ટ્રાન્ઝેક્શન છે. તો પુનિત પલ્સ મિલના એક ટ્રાન્ઝેક્શન અમદાવાદના વ્યક્તિ સાથે છે, તો એને રિલેટેડ એકાઉન્ટ બનાવશે. બીજા ટ્રાન્ઝેક્શન સુરતના વ્યક્તિ સાથે છે, એને રિલેટેડ ટ્રાન્ઝેક્શન એકાઉન્ટ બનાવશે. ત્રીજો બરોડાનો વ્યક્તિ છે, એને રિલેટેડ ટ્રાન્ઝેક્શન પોતાના બુકમાં રેકોર્ડ કરશે. તો પુનિત પલ્સ મિલના અમદાવાદના કન્સાઇની સાથે જે ટ્રાન્ઝેક્શન છે એના અલગ રેકોર્ડ થશે, સુરતના, બરોડા. એટલે પુનિત પલ્સ મિલ પોતાના બુક્સમાં 3 આમ તો 6 કન્સાઇની એક્ઝામ્પલ આપ્યો, તો 6 એ 6 ના બુક્સ ઓફ અકાઉન્ટ પોતાના બુકમાં રાખશે. અને આ સામેવાળો કન્સાઇની પણ પુનિત પલ્સ મિલ સાથેના ટ્રાન્ઝેક્શન એમના બુક્સમાં રાખશે. એવી રીતના જે કન્સાઇની છે અમદાવાદનો, એ પલ્સ મિલમાં તુવેર દાળ આવે, સપોઝ કે ઘઉં ચોખા એવું આવે, એવું સમજો. તો એ અમદાવાદનો વ્યક્તિ એ તુવેર દાળ માટે પુનિત પલ્સ મિલ સાથે જોડાયેલો છે. એવી રીતના બીજી કોઈ આઈટમ માટે બીજા કોઈ કન્સાઇનર સાથે જોડાયેલો હોય, એટલે એ પણ દરેક કન્સાઇનરના ટ્રાન્ઝેક્શન. એટલે ઇન શોર્ટ, લેજર અકાઉન્ટ or journal entries in a book of consignor અને લેજર અકાઉન્ટ આ બધાના and journal entries in the books of consign. તો આપણા સિલેબસમાં કન્સાઇનરના બુકમાં પણ લેજર અકાઉન્ટ અને જર્નલ એન્ટ્રીઝ છે, કન્સાઇનરના બુકમાં પણ જર્નલ અકાઉન્ટ, જર્નલ એન્ટ્રીઝ અને લેજર અકાઉન્ટ છે. So now the question is that how to record the transaction. ટ્રાન્ઝેક્શન્સનું રેકોર્ડિંગ કેવી રીતના થશે? તો પહેલા આપણે કન્સાઇનરના બુક્સમાં લેજર અકાઉન્ટ અથવા તો જર્નલ એન્ટ્રીઝ જોઈએ છે, કારણ કે આ આવડશે તો આ ઓટોમેટિકલી આવે. આને શીખવા માટે કઈ અલગ જરૂર છે નહીં. તો કન્સાઇનર અને કન્સાઇની વચ્ચેના ટ્રાન્ઝેક્શન જે થાય છે, તો સ્વાભાવિક છે કન્સાઇનર કોની સાથે ટ્રાન્ઝેક્શન કરે છે? કન્સાઇની સાથે. એટલે કે કન્સાઇનરના બુક્સમાં જો લેજર અકાઉન્ટ જોઈએ તો તમને એટલું તો ખબર જ છે કે સામેવાળા પક્ષકારનું ખાતું હોય, એટલે કન્સાઇનરના બુક્સમાં કન્સાઇનીનું ખાતું હોય અને કન્સાઇનીના બુક્સમાં કન્સાઇનરનું ખાતું હોય. અહીં આગળ યાદ રાખજો, કન્સાઇનર કન્સાઇનીને માલનું પોઝેશન રાઇટ આપે છે પણ ઓનરશિપ રાઇટ આપતો નથી. હવે યાદ રાખજો કે જો પુનિત પલ્સ મિલ એની તુવેરદાળ ઓલ ઓવર ગુજરાતની અંદર વેરી પોપ્યુલર છે, તો ગરજ કોની હશે? માલ વેચવાની, કન્સાઇનીની હશે. પણ જો પુનિત પલ્સ મિલ એ રિસન્ટલી ઓરિજિન હશે, શું શબ્દ વાપરું છું? રિસન્ટલી ઓરિજિન. એટલે કે નવી નવી કંપની સ્થાપી હશે, તો માલ મોકલવાની, માલ વેચાવડાવવાની ગરજ કોની હશે? પુનિત પલ્સ મિલ. એક એક્ઝામ્પલ હું તમને બીજો આપું, જો અહીંયા આગળ તમને ખ્યાલ આવતો હોય તો. બાલાજી વેફર્સ છે, વેરી પોપ્યુલર, વેરી પોપ્યુલર. હવે એના ઘણા બધા એજન્ટ છે.
સપોઝ કે પાદરામાં એજન્ટ છે, સપોઝ કે બરોડામાં એજન્ટ છે, સપોઝ કે કરજણમાં એજન્ટ છે. હવે કોઈ પણ એનું નામ એટલું બધું પોપ્યુલર છે કે લોકો વેફર લેવા જાય ને એટલે દુકાનમાં જઈને એવું જ પૂછે કે બાલાજી વેફર્સ છે. બાલાજી વેફર્સ ની કમ્પેરિઝનમાં બીજા ઘણા છે, લેસ ની વેફર પણ આવે છે. બાલાજીની કમ્પેરિઝનમાં બીજી ઘણી કંપનીઓ છે, પણ સમજો ને આ બધાની કુરકુરેનું પણ આવે છે. પણ બાલાજીનું નામ એટલું પોપ્યુલર થઈ ગયું છે એટલે કસ્ટમર દુકાનમાં જઈને શું પૂછશે? બાલાજીની આઈટમ છે. એટલે દુકાન વાળાને કમ્પલસરી કયો માલ આપવો પડે? બાલાજી. એટલે બાલાજીની ઓન ડિમાન્ડ છે જ. તો અહીંયા આગળ ગરજ કોની રહી? કંસાઈની. કોની ગરજ રહી? કંસાઈની. જો કંસાઈની ગરજ હશે ને તો જે ટર્મ્સ અને કન્ડિશન હશે ને એ થોડા સ્ટ્રિક્ટ હશે. એક એક્ઝામ્પલ પ્રેક્ટિકલી ટર્મ્સ કન્ડિશન સ્ટ્રિક્ટ હશે. કમિશનનો પોર્શન હશે ને એ લોઅર અને સમવોટ એક્સટેન્ડ એડવાન્સ પેમેન્ટ પણ ઓર્ડર સાથે આપવું પડે. કેમ? ગરજ કોની છે? કંસાઈની. માલ ડિમાન્ડ કોણ કરશે? કંસાઈ. બાલાજી વેફર તો કહે છે કે અમારી પાસે પ્રોડક્શનની લિમિટ છે, પણ આ લોકોના કસ્ટમર પાછા જતા હોય, એટલે એમને કમાવાનું જાય એટલે એ લોકો એડવાન્સ આપીને પણ પોતાનો માલ બુકિંગ કરાવશે. પણ જો આ રિસન્ટલી ઓરિજિન હોય, નવી કંપની હોય તો એની ટર્મ્સ અને કન્ડિશન કેવી હશે? લિબરલ હશે. કમિશન કેવું હશે? હાયર હશે. એડવાન્સ પેમેન્ટની કોઈ ટર્મ્સ અને કન્ડિશન. ભાઈ તમે માલ વેચો, અમારે માલનું વેચાણ કરવું છે, માર્કેટમાં આવવું છે. આ પ્રેક્ટિકલ દરેક જગ્યાએ હોય એવું યાદ રાખજો. આઈસ્ક્રીમમાં પણ એવું. આઈસ્ક્રીમ આપણા પાદરાની અંદર તમે જુઓ ને તો હેવમોર નો વેચાય છે, પછી વાડીલાલ નો વેચાય છે, પછી અમૂલ નો વેચાય છે, પછી સુગમ નો વેચાય છે, કાઠિયાવાડી આઈસ્ક્રીમ પણ વેચાય છે. કાઠિયાવાડ નો આઈસ્ક્રીમ વેચાય છે, પછી શીતલ કંપની નો આઈસ્ક્રીમ વેચાય છે. આ બધા જ વેચાય છે. પણ લોકોને નામ આમ હોઠે કયું હોય? આ ત્રણ. આ બેની ડિમાન્ડ, આ બે કયો માલ વેચે છે એ બી ઘણા લોકોને નથી ખબર. તો કાઠિયાવાડ વાળાએ આઈસ્ક્રીમ નું વેચાણ કરવું હોય, શીતલ કંપની વાળાએ આઈસ્ક્રીમ નું વેચાણ કરવું હોય પાદરાની અંદર, તો એની ટર્મ્સ કન્ડિશન કેવી હોય? લિબરલ હોય. પણ આ લોકોએ માલનું વેચાણ કર્યું તો એની ટર્મ્સ કન્ડિશન કેવી હોય? સ્ટ્રિક્ટ હોય. એડવાન્સ પેમેન્ટ પણ માંગે. એવું કે ભાઈ તમારે 25,000 નો માલ જોઈતો હોય તો 25,000 રૂપિયા એડવાન્સ મોકલો એટલે અમે તમને માલ મોકલીએ, એવું પણ હોય. એટલે જેવી જેની ગરજ. હવે આવા કેસમાં શું થાય? તો આપણે કન્સાઇનર અને કન્સાઇન ઉપર આવીએ છીએ. કન્સાઇનર અને કન્સાઇન. કન્સાઇનર શું આપે છે? સેન્ડ ગુડ ફોર સેલ. કન્સાઇનર શું કરશે? માલ મોકલશે કન્સાઇનીને વેચવા માટે, અને એના બદલામાં કન્સાઇની શું મેળવશે? રિસીવ્ડ કમિશન. આ વર્ક માટે કન્સાઇની શું મેળવશે? રિસીવ્ડ કમિશન. હવે સમજો, કન્સાઇની માલ વેચે છે, રિસીવ્ડ કમિશન ફોર સેલ ઓફ ગુડ. આ સેલ કરવા માટે કન્સાઇની શું કરશે? કન્સાઇની ઇન્કર્ડ એક્સપેન્સિસ શું કરશે? ખર્ચ કરશે. કન્સાઇની શું કરશે? ખર્ચ કરશે. તો એક ખર્ચ બે પ્રકારના, એક ડાયરેક્ટ એક્સપેન્સિસ અને બીજો જનરલી કન્સાઇનર અને કન્સાઇની વચ્ચે જે ટર્મ્સ અને કન્ડિશન હોય તે કેવી હોય?
કે ટર્મ્સ અને કન્ડિશનમાં શું હોય કે ગીવ પોઝેશન રાઈટ, બીજું કન્સાઇનર કન્સાઇનીને માલનો પોઝેશન રાઈટ આપે છે, નોટ ઓનરશિપ રાઈટ. સમજ. ઓલ્સો પ્રોવાઈડ expenses which incurred for sale, કે માલ વેચવા માટે જે ખર્ચો થાય એ પણ કન્સાઇનર પ્રોવાઈડ કરશે. ત્યારબાદ જનરલી ત્યારબાદ પે કમિશન. પે કમિશન અને at the end of period received balance amount. At the end of the period received balance amount. જે રકમ કંસાઈની પાસે હશે received balance amount laying with commission, laying જે પડી રહી છે with consignee from sale of goods. અને છેલ્લા જે માલ વેચાયો છે, કંસાઈની પાસે પૈસા છે, તો એ કંસાઈની પાસે જે પૈસા છે એ પૈસા એ મેળવશે. અને સ્ટોક જે કંસાઈની પાસે પડી રહ્યો છે વિથ કંસાઈની keep with him. કારણ કે સમજો આમાં જનરલી કેવું હોય કે જાન્યુઆરી મહિનામાં આ લોકોએ કન્ટેનર અને કંસાઈને નક્કી કર્યું હોય કે ભાઈ દર મહિને તારે મને હિસાબ મોકલવાનો. તો જાન્યુઆરી મહિનામાં 1000 ધારો કે 1000 ટન માલ કંસાઈનરે કંસાઈનીને જાન્યુઆરી મહિનામાં 1000 ટન માલ મોકલાવે. કે સપોઝ કે એ કંસાઈનર છે અને બી કંસાઈનર. તો આ જાન્યુઆરી મહિનાની આપણે વાત કરીએ તો જાન્યુઆરી મહિનામાં કંસાઈનરે કંસાઈનીને 1000 ટન માલ મોકલાવે. હવે એમાંથી કંસાઈનીએ સોલ્ડ કર્યો 800 ટન. તો સ્ટોક કેટલો રહ્યો? 200. હવે માલની ડિમાન્ડ તો છે તો ફેબ્રુઆરીમાં કંસાઇનર શું કરશે? કંસાઇનર પૂછશે કે તારે પાસે કેટલો માલ સ્ટોક રહ્યો છે, તારે કેટલો માલ જોઈએ? કારણ કે કંસાઇનરને તો જેટલો માલ શું થાય વેચાય એટલો એનો ફાયદો જ છે. હવે જો કંસાઈની એવું કે કંસાઇનર એવું કે માલ પાછો મોકલી આલો, તો એ મોકલી આપે તો કોનો ખર્ચો વધે? કંસાઇનરનો જ ખર્ચો વધે. કોનો ખર્ચો વધે? કંસાઇનરનો જ ખર્ચો વધે. તો કંસાઇનર કે હું માલ પાછો મંગાવી લઈશ અને પછી પાછો ફેબ્રુઆરી મહિનામાં મોકલવાનો, એના કરતા ભલે ને એની પાસે પડી રહ્યો. તો ધારો કે કંસાઈનીને એવું લાગે કે મારો આ ફેબ્રુઆરી મહિનામાં 800 ટન માલ વેચાશે, તો 200 ટન છે તો 600 ટન મંગાવશે. તો એની પાસે સોલ્ડ કેટલા થયા? તો કે 200 ટન માંથી 200 વેચાઈ ગયા, 600 ટન માંથી 400 વેચાયા કે 500 વેચાયા. સમજો ને? તો સ્ટોક કેટલો રહ્યો? 600 ટન માલ મોકલ્યો તો સ્ટોક કેટલો થયો કંસાઈની પાસે? તો કે 200 જૂનો વત્તા 600 નવો, એટલે કેટલો સ્ટોક થયો? 800. 800 માંથી વેચાયા કેટલા? તો 700 100 રહ્યા. સમજ પડે છે? તો ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એવી રીતના માર્ચ ફરી એની પાસે 100 ટન થયો છે તો માર્ચ મહિનામાં ડિમાન્ડ વધારે હોય તો એને એવું લાગે કે મારો 1500 ટન માલ વેચાશે, તો 1500 માંથી એની પાસે ઓલરેડી 100 ટન છે એટલે કેટલો મોકલશે? 14. હવે એમાંથી એના 1350 સોલ્ડ થયા તો બાકીના રહ્યા કેટલા?
તો કે 1400 મોકલ્યા, બીજા 100 હતા, એટલે 1500 વેચાય, એમાંથી 1350 વેચાય, 1500 ટન માલ સ્ટોક થયો એની પાસે, એમાં 1350 વેચાય, તો ક્લોઝિંગ સ્ટોક કેટલા થાય? એટલે જનરલી શું હોય કે જે ક્લોઝિંગ સ્ટોક હોય ને એ ક્લોઝિંગ સ્ટોક કન્સાઈની કન્સાઇનરને પાછો આપતો નથી. એ ક્લોઝિંગ સ્ટોક લેઇંગ વિથ કન્સાઈની, શબ્દ ધ્યાન રાખજો, લેઇંગ વિથ કન્સાઈની. તો આ પ્રમાણે જનરલી ટ્રાન્ઝેક્શન થતા હોય છે. તો ટ્રાન્ઝેક્શન કયા થાય? મેં તમને તમારી મોકલી છે, દરેક જણ કોન્સન્ટ્રેટ કરે, તમે શું કહેવા માંગે છે. ઓકે, હવે કન્સાઇનર અને કન્સાઇની એના મેઇન બે પાર્ટી છે. કન્સાઇનમેન્ટ ટ્રાન્ઝેક્શનમાં કેટલી પાર્ટી છે? બે પાર્ટી છે, કન્સાઇનર, કન્સાઇની. એમાં મેં તમને સમજાવ્યું કે કન્સાઇનર અને કન્સાઇની વચ્ચેનો ડિફરન્સ શું છે. તો જો આ એક સમરી તમને આપેલી છે, મોકલવામાં આવી છે, એ સમરી તમારે ધ્યાનમાં રાખવાની. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, તો લોજિક આપ્યું છે ટુ ઇન્ક્રીઝ ધ સેલ. અહીંયા ફર્મની વાત કરી છે. ફર્મ કેન ઓપન બ્રાન્ચીસ at a different places or area, અથવા તો અપોઇન્ટ એન એજન્ટ ઇન ધ ડિફરન્ટ એરિયા. અલગ અલગ જગ્યાએ બ્રાન્ચ ઓપન કરશે, કાં તો અલગ અલગ જગ્યાએ પોતાના એજન્ટની નિમણૂક કરશે. મેં તમને સમજાવ્યું કે બીજું ઘણું છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે, પણ ઇફેક્ટિવ આ બે વધારે છે. ફ્રેન્ચાઇઝી આપો પણ આમાં બેમાં ઇફેક્ટિવનેસ વધારે છે. ટુ મેક સેલ્સ થ્રુ એજન્ટ દ્વારા વેચવા માટે what entry should be recorded and how it is explained in such a chapter. To make sales through agent, what entries should be recorded and how it is explained. તો જ્યારે એજન્ટ દ્વારા માલ વેચતા હોય ત્યારે કઈ નોંધ કરીશું અને કેવી રીતના એને રેકોર્ડ કરીશું એ આપણે આ ટોપિકમાં દર્શાવીશું. ટુ પાર્ટીઝ ઇન્વોલ્વ, ઓનર ઓફ ધ ગુડ અને એજન્ટ કે જે હુ સોલ્ડ ગુડ, હુ સેલ ગુડ. ઓનરને કન્સાઇનર કહેવાશે, એજન્ટને કન્સાઇની કહેવાશે. સિલેબસ શું છે? જર્નલ એન્ટ્રી અથવા તો લેજર અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર અને કન્સાઇની. મેઇન ઇમ્પોર્ટન્સ કન્સાઇનર, એ આવડશે એટલે પેલું કન્સાઇની આવડશે. હવે કન્સાઇનરના બુક્સમાં જ આપણે પહેલા ડિસ્કશન કરીએ છીએ. કન્સાઇનીની વાત જ નથી કરતા કારણ કે એ તમને ઓટોમેટિકલી આવડશે. તો કન્સાઇનરના બુક્સની વાત કરીએ તો કન્સાઇનરના બુક્સમાં કયા કયા ખાતા દોરવાના હોય? તો મેઇન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, પછી ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, અને મેં તમને કીધું તે પ્રમાણે કન્સાઇનરના બુક્સમાં કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. એટલે મેઇન 3 એકાઉન્ટ છે. નંબર 1 કન્સાઇનમેન્ટ. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એ નોમિનલ એકાઉન્ટ છે. કયો એકાઉન્ટ છે? નોમિનલ એકાઉન્ટ. એટલે નિયમ કયો લાગુ પડે? ડેબિટ ઓલ એક્સપેન્સીસ એન્ડ લોસીસ, ક્રેડિટ ઓલ ઇન્કમ્સ એન્ડ ગેઇન. ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એ રિયલ એકાઉન્ટ છે, તો એનો નિયમ કયો લાગુ પડે? ડેબિટ રિયલ એકાઉન્ટ. કોને આપીશું? માલ આવે તો ઉધાર, ડેબિટ what comes in, credit what goes out. કન્સાઇની એટલે પર્સનલ એકાઉન્ટ. પર્સનલ એકાઉન્ટ એટલે કે નિયમ શું લાગુ પડે? ડેબિટ ધ રિસીવર અને ક્રેડિટ ધ ગીવર. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ શેના માટે બનાવીએ છીએ? કે તમે એને માલ મોકલ્યો, કેટલાનો માલ મોકલ્યો, કેટલો વેચ્યો, કેટલો ખર્ચો કર્યો. હવે આપણે અહીંયા આગળ એ અને બી ની વાત કરીએ છીએ, તો એ અને બી. તો મેં આ એ કોણ છે? તો કન્સાઇનર છે. બી કોણ છે? તો કન્સાઇની છે. યાદ રાખો, એ કોણ છે? કન્સાઇનર છે અને બી કોણ છે? કન્સાઇનર છે. તો કન્સાઇનર જ્યારે માલ મોકલે છે ત્યારે કન્સાઇનર પણ એના ઉપર એક્સપેન્સીસ ઇન્કર કરે છે, ત્યારે માલ મોકલે છે અને ગુડ્સ સેન્ટ કરે છે. આ ગુડ્સ સેન્ટ કન્સાઇની રિસીવ કરે છે, તો કન્સાઇની પણ એના પર એક્સપેન્સીસ કરે છે. ત્યારે આજે માલ મોકલ્યો છે તો કન્સાઇની માલ છોડાવે છે, એવું સમજો ને. મેં અહીંયાથી સુરત માલ મોકલ્યો, તો સુરત માલ જે પહોંચે પછી એને છોડાવવો પડે, અને એ માલ એને સપોઝ કે મેં ડાયરેક્ટ ગોડાઉનમાં મોકલ્યો હોય તો એ ગોડાઉનમાં ત્યાંથી ઉતારે માલ, પછી
સપોઝ કે ત્યાંની ડ્યુટી ભરે, આ બધા ખર્ચા કંસાઈની કરવાના હોય છે, પછી એને સોલ્ડ કરશે. તો આ ટ્રાન્ઝેક્શન દ્વારા કન્સાઇનરને પ્રોફિટ થયો કે લોસ થયો ઓવરઓલ એ જાણવા માટે ટુ નો ધ પ્રોફિટ ઓર લોસ ઓન ધ કન્સાઇનમેન્ટ બેઝિસ ટ્રાન્ઝેક્શન, ટુ નો ધ પ્રોફિટ ઓર લોસ ઓન ધ કન્સાઇનમેન્ટ બેઝિસ ટ્રાન્ઝેક્શન શું બનાવીએ છીએ? કન્સાઇનમેન્ટ એકાઉન્ટ બનાવીએ છીએ. ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એટલે કેટલો માલ મોકલ્યો અને કેટલો પાછો આવ્યો, આ તો કેટલો સ્ટોક પડી રહ્યો. તો એના દ્વારા તમે તમારો સ્ટોક કેટલો છે બેલેન્સ એ જાણી શકો છો. ટુ નો ધ બેલેન્સ ઓફ સ્ટોક. માલ કન્સાઇનરને મોકલ્યો છે, વેચ્યો નથી. સમજો, કન્સાઇનર કન્સાઇનીને પોઝેશન રાઈટ આપે છે, ઓનરશિપ રાઈટ આપતો નથી. એટલે કન્સાઇનીને માલ મોકલે તો એને સેલ્સ કહેવાય નહીં. કન્સાઇની વેચે અને પેલાને જણાવે કે મેં આટલો માલ વેચ્યો છે, ત્યારે જ કન્સાઇનર એટલું એન્ટ્રી સેલ્સની પોતાના બુક્સમાં પાડે. અધરવાઇઝ એ માલ આડતથી વેચવા માટે મોકલેલો છે એવું કહેવાય. ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. અને કન્સાઇની જે ટ્રાન્ઝેક્શન કરે છે એની એન્ટ્રીનું રેકોર્ડિંગ થશે. તો જનરલી હવે આની અંદર કયા ટ્રાન્ઝેક્શન આવે આ આખી એન્ટ્રી લખેલી છે એ નેક્સ્ટ પેજ પીરિયડમાં ડિસ્કશન કરીશું. કારણ કે આ પીરિયડમાં 5 મિનિટ 6 મિનિટ રહી હોય તો એમાં આટલી ડિસ્કશન શક્ય નથી. પણ આજની જે પીરિયડ મેં તમને સમજાવ્યો એમાં જો તમને ખબર પડી હોય તો આ વિડીયો અપલોડ હું મેડમને કહી દઉં છું, એ અપલોડ કરી દેશે. અને આવતીકાલનો વિડીયો એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. આ બે જ વિડીયો ઉપર આખા ટોપિકનું ભાર છે એવું યાદ રાખજો. આખા ટોપિકનો ભાર આ બે વિડીયો ઉપર છે. એક અઠવાડિયું આ ટોપિક ચાલશે એવું યાદ રાખજો. જોઈન્ટ વેન્ચર એકદમ નાનું ટોપિક છે. મેક્સિમમ પીરિયડ લઈને વિડીયો બનાવીને મોકલવાનો પ્રયત્ન કરીશ. આજે હું તમને આનો વિડીયો જે એક્ઝામ્પલ્સ છે ને, આ જે એન્ટ્રીઝ છે ને એનો વિડીયો, મારે એકચ્યુઅલી દવાખાનાનો પ્રોબ્લેમ છે, વેન્ટિલેટર ઉપર રિલેટિવ્સ છે, તમારા મામી છે, તો ગમે તારે ગમે તે થઈ શકે છે. જો નહીં કશું હોય ને તો આજે હું આનો વિડીયો મોકલી આપીશ તમને. ઓકે, તો આ બંને સમરી તમે લખી રાખો અને આ બે સમરી પર તમારું 50% ટોપિક કમ્પ્લીટ છે. બરોબર છે? 60% કમ્પ્લીટ છે એવું કહો તો પણ ચાલે. એન્ટ્રી આવડે એટલે બધું જ આવડવાનું છે. ઓકે, તો ગુડ ડે, ગુડ બાય. ધીસ ઇઝ માય અગેન રિક્વેસ્ટ. ફીસ બાકી છે બધાની, ઘણા બધાની પહેલા તમને ફીસ 1500 રૂપિયા બાકી છે, અત્યારે 2000 રૂપિયા મોકલી આપો તો સારું.